સ્વાધ્યાય 3.3 એની 1 થી 4 રકમમાં સાબિત કરવાની રકમો છે. એમાં આપણે પાલે જોઈએ તો sin² π/6 પ્લસ cos² π/3 માઇનસ tan² π/4 બરાબર -1/2 સાબિત કરવાનું છે. અહીંયા આપણે કિંમતો આની મૂકવાની છે લેફ્ટ સાઈડમાં, ડાબી બાજુમાં, અને સાદરૂપ આપી અને જમણી બાજુ -1/2 લાવવાની છે. હવે તમને આ રેડિયન માપ અને અંશ માપ ખબર જ છે, છતાં આપણે જોઈ લઈએ તો sin π/6 એની વેલ્યુ પણ તમને ખબર હોવી જ જોઈએ. sin π/6 એટલે sin 30 ડિગ્રી. રેડિયન માપ અને અંશ માપ બંનેનું આપણે જોઈ લઈએ. એનું કિંમત છે 1/2. પછી અહીંયા છે cos π/3 એટલે કે cos 60 ડિગ્રી, એની કિંમત પણ 1/2 થશે. અને tan π/4 છે એટલે કે tan રેડિયન માપ tan π/4 45 થશે, અંશ માપ tan 45 ડિગ્રી, એની કિંમત છે 1. એને આપણે અહીંયા મૂકી દઈશું, લેફ્ટ સાઈડ લખીશું ડાબી બાજુ. LHS બરાબર આપણી પાસે આ છે. હવે હું કિંમતો મૂકતી જઉં છું, અથવા તો પહેલાં લખીએ sin² π/6 પ્લસ cos² π/3 માઇનસ tan² π/4. હવે sin π/6 ની કિંમત 1/2 અને આ વર્ગ છે એટલે 1/2 એનો વર્ગ પ્લસ cos π/3. cos π/3 ની કિંમત પણ 1/2 છે એટલે 1/2 વર્ગ માઇનસ tan π/4 એની કિંમત 1 છે એટલે 1નો વર્ગ. આ રીતે કિંમતો મૂકાશે. હવે સાદરૂપ આપવાનું છે એટલે આનો વર્ગ થશે 1/4 પ્લસ આનો વર્ગ પણ થશે 1/4 અને 1નો વર્ગ થશે 1. હવે આનું સાદરૂપ શું થશે? 2/4 -1 એટલે ફરીવાર અહીં 2 એટલે 1/2 માઇનસ 1 એટલે -1માંથી 1/2 જશે તો -1/2 વધે, અથવા તો અહીંયા ફરીવાર સાદરૂપ આપવું હોય તો 1 - 2/2 એટલે -1/2 છે આપણી રાઇટ હેન્ડ સાઈડ છે. બીજી રકમમાં 2 sin² π/6 એની વેલ્યુ આપણને ખબર છે, હમણાં આગળ જોઈ. sin π/6 ની કિંમત છે 1/2, અહીં મૂકીશું. cos² π/3 ની કિંમત ખબર પણ છે 1/2, અહીં મૂકીશું. અને બીજું છે cosec² 7 π/6 એટલે આનું સાદરૂપ આપણે આપવું પડશે. એટલે લેફ્ટ સાઈડ ફરીવાર આને તો હમણાં એમ રાખીશું એટલે 2 sin² π/6 પ્લસ cosec², આના બે ભાગ પાડીશું, એ ભાગ થશે π વત્તા π/6. 6 લઈશું તો 6π વત્તા π એટલે 7π અને લસા 6 એટલે આ રીતે એનું લખવાનું થશે. આ છે ઇન્ટુ છે cos² π/3. હજી આગળ સાદરૂપ આપીશું 2 sin², પછી કિંમતો મૂકીશું. આ વર્ગને આપણે બહાર લખી નાખીએ છીએ, હોર વર્ગ લખીશું. હવે પાઈ પ્લસ ખૂણો એટલે તમારે ત્રીજું ચરણ આવશે અહીંયા, અને ત્રીજા ચરણમાં કોસેકની કિંમત એનું ચિહ્ન માઇનસ છે એટલે માઇનસ કોસ અહીંયા લખાશે માઇનસ cosec π/6 અને એનો વર્ગ છે ઇન્ટુ cos² π/3. આ રીતે આવશે. ત્રીજું ચરણ છે એટલે કોસેક માઇનસ હશે. એટલે હવે કિંમતો આપણે મૂકી દઈએ. કિંમતો મૂકતા પહેલાં આને સાઇનમાં ફેરવવું હોય, તમને ડાયરેક્ટ કિંમત ના યાદ હોય તો સાઇનમાં પણ ફેરવી, એક કિંમત યાદ હોય તો પણ કરી શકો છો, પણ યાદ રાખવી જરૂરી છે. તો પહેલાં આપણે આને સાઇનમાં ફેરવીએ એટલે 2 sin² π/6. હવે આ માઇનસ અને વર્ગ છે એટલે પ્લસ થઈ જશે એટલે હું પ્લસ લખું છું. 1/ આને સાઇનમાં ફેરવું છું sin π/6 એટલે અહીંયા શું થશે? એનો વર્ગ છે એ લખીશું ઇન્ટુ cos² π/3. હવે કિંમત તો બધી ખબર છે તમને, એ મૂકી દઈએ. sin π/6 ની કિંમત છે 1/2 એટલે 2 અને 1/2 વર્ગ છે એટલે અહીંયા આવશે 1/4 પ્લસ અહીંયા પણ એ જ કિંમત મૂકવાની છે.
એની કિંમત થશે 2 થશે, એટલે એનો ઉપર જશે એટલે આપણી પાસે મળશે 2 એટલે 4 મળશે ઇન્ટુ કોસ સ્ક્વેર, એટલે એની કિંમત પણ 1/2 એટલે 1/4 થશે. 4 ઉડી જશે, અહીંયા 2 વધશે એટલે આપણી પાસે વધશે અહીંયા 1/2 વત્તા 1 વધશે, અને હજી સાદુરૂપ આપીશું એટલે 3/2 આવશે, જે આપણી રાઇટ હેન્ડ સાઈડ છે, જે આપણે સાબિત કરવાનું હતું. 3/2 સાબિત કરવાનું છે. અહીં ડાયરેક્ટ તમે કિંમત મૂકશો તો આ સ્ટેપ એક ઓછું થઈ જશે, સીધું 4 તમે અહીંયા મૂકી શકો છો, યાદ હોય તો કિંમત. સ્વાધ્યાય 3.3 ની ત્રીજી રકમ સાબિત કરવાનું છે. એમાં પણ કોટ સ્ક્વેર π/6 વત્તા કોસેક 5π/6 વત્તા 3 tan સ્ક્વેર π/6 બરાબર 6 લાવવાનું છે. હવે અહીંયા પહેલાં આ કિંમતો આપણને ખબર જ છે, આની નથી ખબર એટલે એનું સાદુરૂપ પહેલાં આપવું પડશે. એટલે લેફ્ટ સાઈડમાં પહેલાં સાદુરૂપ આપીએ તો લેફ્ટ હેન્ડ સાઈડ કોટ સ્ક્વેર π/6 વત્તા કોસેક π-π/6 થશે. આપણે 5π/6 જોઈએ છે એટલે લસા આવશે 6π, એમાંથી 1π -π જશે એટલે 5π અને નીચે લસા 6 આવશે. એટલે આનું સાદુરૂપ આ રીતે લખવાનું છે. પછી આ તો એમને એમ છે 3 tan સ્ક્વેર π/6. ફરીવાર હજી આનું સાદુરૂપ કોટ સ્ક્વેર π/6. હવે આ ચરણ કયું થશે? π-π/6 એટલે બીજું ચરણ થશે, અને બીજા ચરણમાં કોસેકનું ચિહ્ન પ્લસ છે એટલે આપણે અહીંયા પ્લસ લખીશું અને અહીંયા લખીશું કોસેક π/6 વત્તા 3 ટાઈમ tan સ્ક્વેર π/6. હવે તમને આ બધી કિંમતો ફરીવાર ખબર હોવી જોઈએ. અહીંયા આપણી પાસે છે કોટ π/6 એટલે કોટ π/6 બરાબર કોટ 30 ડિગ્રી, એની કિંમત છે √3, અને tan π/6 એની કિંમત છે tan π/6 એટલે tan 30ની કિંમત છે 1/√3, અને અહીંયા sin 30ની ખબર હોવી જોઈએ, sin π/6 અથવા sin 30 1/2. આ કિંમતોને આપણે અહીંયા મૂકીશું. હવે કોટ π/6ની કિંમત છે √3 એટલે √3 મૂકીશું, એનો વર્ગ થશે. હવે cos π/6 એટલે 1/sin થયું, એટલે 1/sin એટલે અહીંયા મૂકવું હોય તો આ રીતે પહેલાં મુકાય, અથવા ડાયરેક્ટ આપણે 2 મૂકવાનું છે. +3 tan π/6ની કિંમત છે 1/√3 એટલે 3 ઇન્ટુ 1/√3નો વર્ગ આવશે. હવે સાદુરૂપ આપી દઈએ. √3નો વર્ગ એટલે 3, 1/2 એટલે છેદનો છેદ ઉપર જશે એટલે 2 પ્લસ આ 3 અને ગુણાકારમાં આનો વર્ગ છે એટલે 1/3 થશે, એટલે આવડી જશે. એટલે 3 વત્તા 2 અને આ 1 વધશે +1 = 6. તો જવાબ આવશે તમારો રાઇટ હેન્ડ સાઈડ 6 આપવાનો છે તે આવશે. ચોથી રકમમાં 2 sin સ્ક્વેર 3π/4 પ્લસ 2 cos સ્ક્વેર π/4 પ્લસ 2 sec સ્ક્વેર π/3 બરાબર 10 સાબિત કરવાનું છે. અહીંયા પણ આની કિંમત જાણતા નથી એટલે અહીંયા સાદુરૂપ આપીશું લેફ્ટ સાઈડ, એટલે 2 sin સ્ક્વેર π - π/4 થશે. બાકીનું એમને એમ લખી કાઢ્યું. 2 cos સ્ક્વેર π/4 વત્તા 2 sec સ્ક્વેર π/3. હવે અહીંયા ચરણ કયું આવશે? પાઈ માઇનસ ખૂણો છે એટલે બીજું ચરણ આવશે, અને બીજા ચરણમાં સાઇનનું ચિહ્ન પ્લસ છે એટલે આપણે અહીંયા લખીશું 2 sin સ્ક્વેર π/4 પ્લસ ચિહ્ન છે. બાકીનું ફરીવાર લખી કાઢીએ. 2 cos સ્ક્વેર π/4 પ્લસ 2 sec સ્ક્વેર π/3. હવે કિંમતો જોઈ લઈએ તો sin
π/4 એટલે કે સાઇન 45 કહેવાય ડિગ્રી માપમાં, તો એની કિંમત છે 1/√2. એવી રીતે cos π/4 બરાબર cos 45ની કિંમત છે 1/√2. અને આ sec π/3 એટલે કે 1/cos 60 એટલે 1/1/2 એટલે કિંમત આવશે 2 આવશે. હવે બધી કિંમતોને આપણે આ મૂકી દઈએ અહીંયા. એટલે સાઇન π/4 ની કિંમત છે 1/√2 એટલે 2 × 1/√2 નો વર્ગ આવશે, પ્લસ આ 2 ફરીવાર cos π/4 ની કિંમત પણ 1/√2 એટલે 2 × 1/√2 નો વર્ગ આવશે, અને પ્લસ 2 × sec નો વર્ગ છે અને એની કિંમત આપણે જોઈ 2 છે એટલે 2 નો વર્ગ આવશે. સાદરૂપ આપીએ તો અહીંયા 2 આનો વર્ગ થશે એટલે 1/2, પ્લસ અહીંયા પણ થશે 2/2, અહીંયા થશે 2 × 2 નો વર્ગ 4 થશે, એટલે આ 1 થયું, પ્લસ આ પણ 1 થયું, અને 4 × 2 8 થયું, એટલે 8 ને 2 10 જે આપણે લાવવાનું છે રાઇટ હેન્ડ સાઈડ.